અસ્સલામુ અલૈકુમ રહેમતુલ્લાહિ વબરકાતુ. જેટલા લોકો હજ 2026માં જવાના છે તેમને અહીંયાથી કેટલી વસ્તુ લઈ જાવી અને એમનો ઉપયોગ ત્યાં શું થવાનો છે અને ત્યાં તમને કેટલી તકલીફ પડવાની છે તેમનો અત્યારે એક વિડીયો બનાવું છું, શોર્ટ વિડીયો. તેની અંદર જે છે તમારે 3 થી 4 જોડી ચપ્પલ, જે સ્લીપર તમે જે પહેરો છો એ સ્લીપર તમારે લઈ જવાના છે અને એ સ્લીપર વગર તમારે ત્યાં ચાલવાનું નથી. સ્લીપર કદાચ હરમ શરીફની અંદર તમે ગયા છો અને તમે કોઈ જગ્યાએ મૂક્યા છે અને એ સ્લીપર કદાચ સાફ સફાઈવાળા લઈ જાય છે, તો તમારે સ્લીપર વગર જમીન ઉપર ચાલવાનું નથી. જો તમે ભૂલમાં ચાલી જાશો તો તમારે જે છે એ દવાખાને જવું પડશે, કેમ કે ત્યાંની ગરમી એટલી બધી છે કે જમીન જે છે એમાં તમે પગ મૂકશો સ્લીપર વગર, ચપ્પલ વગર, તો તમારા પગ જે છે એ ચોંટી જશે, એટલું બધું ગરમ હશે. એટલે મહેરબાની કરીને તમારે જે છે એ સ્લીપર વગર ચાલવાનું નથી. બીજું કે તમારે જેટલી જરૂરિયાત છે એટલી તમામ દવાઓ જે છે એ અહીંયાથી લઈ જવાની છે. તમે 40 દિવસના સફરમાં જાઓ છો તો 40 દિવસમાં તમારે કેટલી દવાની જરૂરિયાત પડવાની છે એટલી દવા તમારી પાસે અત્યારે હોવી જોશે. જેને ડાયાબિટીસ છે, જે બીપીના પેશન્ટ છે અને બીજી કોઈ બીમારી તમને હોય તો એમની દવા જે છે એ તમારી પાસે જોશે. જો એ દવા નહીં હોય તો તમને ત્યાં જે છે એ 200 થી 500 ગણી વધારે મોંઘી દવા જે છે તમારે લેવી પડશે, જો કદાચ તમારે મેડિકલમાંથી લેવાની થઈ તો. કેમ કે હોસ્પિટલ જે છે એ ઇન્ડિયન ગવર્મેન્ટે ત્યાં રાખ્યા હશે, કઈ જગ્યાએ રાખ્યા હશે એ તમને કદાચ ખ્યાલ નહીં હોય અને એ તમે જે દવા ફાવે છે એ દવા તમને ત્યાં મળી શકશે નહીં, જેથી તમને તકલીફ પડશે. એટલે બહેતર છે કે દવા જે છે એ તમારી પાસે હોવી જોઈએ. બીજું કે આ વખતે હાજી લોકોને જમવાનું બનાવવાનું નથી, કેમ કે હોટલ જે છે અમુક હોટલ નજદીકમાં આપવામાં આવી છે, એટલે તમને જમવાનું જે છે એ બનાવવા દેવામાં આવશે નહીં. બહેતર છે કે અહીંયાથી થોડોક એવો નાસ્તો લઈ જાઓ કે જેથી તમારે જે છે ત્યાં તકલીફ ન પડે. તમને જે ભાવતો હોય એવો નાસ્તો તમારી પાસે તમારે રાખવાનો છે. અને મેં આની પહેલાની વિડીયો જે બનાવ્યો તેમાં કીધું હતું કે ચાની કીટલી તમે જે છે લઈ જઈ શકશો. ઘણા લોકો પૂછે છે કે નહીં લઈ જવા દે, લગેજ બેગની અંદર તમને લઈ જવા દેશે. હેન્ડ બેગેજ જે છે એમની અંદર તમારે પાવર બેંક રાખવાની છે. પાવર બેંકનો ઉપયોગ ક્યાં થશે? તો જ્યારે તમે મીનામાં જાશો ત્યારે એ પાવર બેંક તમને ખૂબ જ ઉપયોગી થશે, કેમ કે મીનાની અંદર દરેક જગ્યાએ તમને જે છે ચાર્જિંગ પોઈન્ટ નહીં મળે. એટલે પાવર બેંક હશે તમારી પાસે 10,000 mAhની, તો એ જે છે તમારો મોબાઈલ 1 થી 2 વખત ચાર્જિંગ થઈ શકશે. તો પાવર બેંક જે છે તમારે લેવાનું છે. અને એક કીબોર્ડ આવે છે કે એક પિન તમે નાખો અને 4 થી 5 લોકો મોબાઈલ ચાર્જિંગ કરી શકે એવું એક કીબોર્ડ જે છે એ આવે છે, બજારની અંદર મળે છે, જેનો વાયર લાંબો થાય છે. એ તમારી પાસે હશે તો મીના ટેન્ટની અંદર તમારે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે વાટ જોવી નહીં પડે. તમે એક પિન નાખશો તો 4 થી 5 લોકો જે છે એમની અંદર મોબાઈલ ચાર્જિંગ કરી શકશે. બીજું કે ત્યાં ગરમી હશે એટલે અમુક વખત ગરમીના હિસાબે લોકોના પગના તળિયા જે છે ફાટી જાય છે, તો તમારી પાસે એક નાનું વેસેલિન આવે છે અને બોડી લોશન આવે છે, એ તમારી પાસે જોશે. પણ તમે એહરામની હાલતમાં એ લગાડી શકશો નહીં. એહરામની હાલતમાં સુગંધવાળી વસ્તુ લગાડવી હરામ છે, એટલે તમે જે છે એ નહીં લગાડી શકો એહરામની હાલતમાં. હજના 5 દિવસ જે છે એનો ઉપયોગ તમે નહીં કરી શકો. અને બીજું જે ટેકનિકલી બાબત જે છે, ટેકનિકલી બાબતની અંદર જ્યારે તમે અમદાવાદથી ફ્લાઇટમાં જાઓ છો અને ત્યારે તમને અઝીઝિયા તમને બસ ઉતારે છે અને લોકો જે છે એ થાકેલા એટલા બધા હોય છે અને એમને એમ જ હોય છે કે હું પહેલા ઉમરો કરી આવું. હવે ઉમરો કરવા માટે જાય છે, એટલો બધો થાકોડો લાગેલો હોય છે, કેમ કે એક વ્યક્તિને ઉમરા કરતા ઓછામાં ઓછી 3.5 થી 4 કલાકનો સમય લાગે છે. અને તમે એટલા બધા થાકેલા હશો કે તમે સફા મરવાની સહી કરવા માટે જાશો અને એ સફા મરવાની સહી કર્યા વગર જ તમે પરત જે છે એ જવાનું વિચારશો કે હું કાલે સફા મરવાની સહી કરી જઈશ, આજે હું બહુ જ થાકી ગયો છું. તો બહેતર છે કે જ્યારે તમે અઝીઝિયા પહોંચો છો, તમારા રૂમે જાઓ છો, ત્યારે 3 થી 4 કલાકનો આરામ કરી લ્યો. એ આરામ થઈ ગયા બાદ તમે સુકૂનથી ઉમરો જે છે એ કરી શકશો. હા, જ્યારે તમે મક્કા પહોંચો છો, એક ઉમરો થઈ ગયા બાદ બીજા ઉમરા કરવા માટે તમારે મિકાતે જવાનું હોય છે. મિકાત જે છે એ મસ્જિદે હરમથી સૌથી નજદીક જે મિકાત આવેલી હોય તો એ મસ્જિદે આઈશા છે. બીજી જે મિકાત જે છે એનું નામ મસ્જિદે ઝોરાના છે.
આ બંને મિકાત જે છે ત્યાં તમે હજ પહેલા પહોંચો છો તો તમે જે છે એ ત્યાં જઈ અને એહરામ બાંધી અને બીજો ઉમરો કરી શકો છો. પણ તમારે તાઈફ જવાનું નથી. જો તમે તાઈફ જાશો હજ પહેલા તો ત્યાંની જે વચ્ચે જે બોર્ડર જે છે એ બોર્ડરે તમને રોકી લેશે. આની પહેલાના વર્ષે જેટલી પણ બસો મિકાત કર્ન મનાઝિર જે તાઈફની અંદર આવેલી છે ત્યાં ગઈ હતી તો એને રોકી દેવામાં આવ્યા હતા. તો બહેતર છે કે તમારી હજ પૂરી થાય પછી તમે તાઈફ જે છે એ ઝિયારત કરવા માટે પણ જાઓ અને મિકાત કર્ન મનાઝિલ જે છે ત્યાંથી તમે એહરામ બાંધી અને તમે ઉમરો કરજો. હજ પહેલા તમારે મિકાતે જવાનું નથી. આ તમને કદાચ અત્યારે એક સલાહ આપું છું કે આની પહેલાના વર્ષે જે હાજી લોકો પરેશાન થયા હતા એટલા માટે તમે પરેશાન ન થાવ એટલા માટે. બીજું, તમારે અહીંથી છરી લઈ જવાની છે તો એ તમારે હેન્ડબેગમાં રાખવાની નથી. હેન્ડબેગની અંદર તમે પ્લાસ્ટિકની દોરી, પ્લાસ્ટિકનો રોલ, એવી કોઈ બી વસ્તુ કે જેનેથી તમે કોઈ બીજા વ્યક્તિને નુકસાન પહોંચાડી શકો તેવી કોઈ જ વસ્તુ જે છે એ તમારે હેન્ડબેગની અંદર રાખવાની નથી. તમે લઈ જઈ શકશો, તમારે છરી લઈ જવી છે, પ્લાસ્ટિકની દોરી લઈ જવી છે તો એ બધી જ વસ્તુ તમારે જે છે લગેજ બેગમાં રાખવાની છે. જે તમારી ફ્લાઇટની અંદર તમે જે લેવાના છો 7 કિલોની હેન્ડ બેગેજ, એમની અંદર તમારે એવી કોઈ વસ્તુ રાખવાની નથી કે તમે બીજા કોઈને નુકસાન પહોંચાડી શકો. એ તમે લગેજ બેગની અંદર નાખી દેશો જેથી તમને એ વસ્તુ જે છે તમને તમારી હોટલ સુધી પહોંચી જશે. એક કે તમારો સામાન જે છે એ હજ કમિટી ઓફ ઇન્ડિયા જે છે એ તમારી હોટલ સુધી પહોંચતો કરશે. એટલે તમે જે બેગ લઈને જાઓ છો એરપોર્ટે, એ બેગની અંદર તમારું સ્ટીકર લગાડવામાં આવશે તમારી હોટલનું કે તમારો બિલ્ડિંગ નંબર કયો છે. એ લાગેલું છે કે નહીં એ તમારે ચેક કરવાનું રહેશે જ્યારે તમે બેગ આપો છો ત્યારે. અને તમને એક ટીકડી પણ આપશે કે જે લગેજ ઉપર જે લાગશે એની એક ટેગ હશે, એ ટેગ પણ તમારે સાચવીને રાખવી પડશે. એરપોર્ટની અંદર તમારો પાસપોર્ટ તમારી પાસે રાખવાનો છે. તમારી સાથીદાર જે છે એને તમારે તમારો પાસપોર્ટ આપવાનો નથી. અને તમારો બોર્ડિંગ પાસ અને તમારી વિઝાની કોપી એ તમારી પાસે હાજર જોશે. બીજું, હજ કમિટી ઓફ ઇન્ડિયાના માણસો તમને ત્યાં મક્કા તમારી હોટલે તમને અમુક કાળ પહેરાવવા માટે આવશે જેને નુસુક કાળ કહેવામાં આવે છે. એ નુસુક કાળ પહેર્યા વગર હરમ શરીફમાં જવાનું નથી. એટલા માટે નથી જવાનું કે જે પહેલા ઓલા વર્ષે જે છે એ જેટલા પણ લોકો બહારના હજ વિઝા વગરના જેટલા પણ લોકો હરમ શરીફની અંદર જે હોય છે એને ત્યાંના પોલીસવાળા પકડી અને બોર્ડરની બહાર મૂકી આવે છે. તેમાં ઘણા લોકો જે છે કે જે હાજી હતા એમને પણ જે છે નુસુક કાર્ડ નહોતા તો એમને જે છે એ બોર્ડરની બહાર મૂકી આવ્યા હતા. તો તમને જે નુસુક કાર્ડ આપવામાં આવે, તમને જે બેલ્ટ હાથમાં પહેરવાના આપવામાં આવે છે એ તમારે તમારી પાસે પહેરીને રાખવાના છે અને એ પહેરીને જ તમારે હરમ શરીફમાં જવાનું છે. કેમ કે તો જ આ લોકો જો સ્ટ્રીક નહીં થાય તો તમારી હજ આસાનીથી થશે નહીં. તમારી હજ આસાનીથી થાય એમના માટે જ એ લોકો પ્રયત્નો કરતા હોય છે. એટલે તમારે એમને સપોર્ટ કરવાનો રહેશે. અને મોલ્લીમના માણસો પણ તમને મળવા આવશે. ખાદિમુલ હુજ્જાજ પણ ત્યાં રાખવામાં આવેલા હશે ગુજરાત ગવર્મેન્ટ તરફથી, તો એમને પણ તમારે સહયોગ આપવાનો રહેશે. ઘણા ખાદિમુલ હુજ્જાજ જે છે એમને અમુક વસ્તુ ન ખબર હોય તો એમને તમે ખાલી પૂછી શકશો કે મને આ વસ્તુની ખબર નથી, તમે મને કદાચ જે છે એ કાલ સુધીમાં તમે મને એનો જવાબ આપજો. જો એને કદાચ ન ખબર હોય તો, કેમ કે રિચાર્જ કઈ રીતને થાય છે, રિચાર્જનો કોડ કયો છે, તમારો મોબાઈલ નંબર જે છે, સિમ નંબર કઈ રીતને જાણવાનું છે, તો એ એમને કદાચ ખ્યાલ ન હોય તો એ તમે ગૂગલને પણ પૂછી શકશો, ગૂગલ આપેલું હશે. બીજું, એક એપ્લિકેશન બનાવવામાં આવેલી છે ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી. એમાં તમે તમારો કવર નંબર નાખશો, તમારો બિલ્ડિંગ નંબર, તમારા બિલ્ડિંગનું લોકેશન, તમારો ખેમાનું લોકેશન, બધી જ વસ્તુ જે છે એ તમને મળી રહેશે. બીજું કે આ વખતે એક ડિજિટલ વોચ પણ આપવામાં આવી છે. તો એ વોચ પણ તમારે જે છે એ પહેરવાની છે. કેમ કે તમારું લોકેશન ક્યાં આવેલું છે એ ગુજરાત ગવર્મેન્ટના માણસો પણ જોઈ શકે, ખાદિમુલ હુજ્જાજ પણ ચેક કરી શકે. એટલે તમને જે છે એ જે ડિજિટલ વોચ આપવામાં આવે છે એ તમારા હાથ ઉપર હંમેશા તમારે બાંધી રાખવાની છે જ્યારે તમે હજમાં જાઓ છો ત્યારે. બાકી પણ તમે જે છે એ પહેરી રાખો તો તમારા માટે સારું છે. એટલે દરેક લોકો જે છે એમને જે વસ્તુ અત્યારે કહેવામાં આવી છે એ એની ઉપર અમલ કરે જેથી એમને જે છે એ કોઈ તકલીફ ન પડે. બાકી ઘણી એવી વસ્તુ જે છે કે તમને કોઈ એવા સવાલ હોય કે ભાઈ હું કદાચ અત્યારે હજમાં જવાનો છું અને મને આ સવાલ જે છે, મારો સવાલ છે એનો જવાબ મને મળ્યો નથી, તમે મને સવાલ પૂછશો તો હું તમને યુટ્યુબની અંદર પણ જવાબ આપીશ અને ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમને જવાબ આપીશ. બીજું કોઈ વ્યક્તિને કાંઈ બી ત્યાં તકલીફ કદાચ પડે છે
તો તમે મને ઇન્સ્ટાની અંદર મેસેજ કરજો, તો હું તમને જે છે મારી પાસે જેટલી માલુમાત હશે તે બધી જ માહિતી જે છે એ હું તમને આપતો રહીશ. કોઈ બી ટેકનિકલી પ્રોબ્લેમમાં તમે ત્યાં સલવાવ છો તો તમે મને ગમે ત્યારે મેસેજ કરશો, ઇન્શાલ્લાહ હું તમને એમનો જવાબ આપી દઈશ. કોઈને કાંઈ મેડિકલની રિક્વાયરમેન્ટ હોય અને કયા હોસ્પિટલમાં જવું, ત્યાં મક્કાની અંદર જે છે એ મુસ્તશફા નૂર કરીને છે, સૌથી મોટું જે ગવર્મેન્ટનું હોસ્પિટલ જે છે મુસ્તશફા નૂર, તમે ત્યાંથી ટેક્સી લઈને જાશો અથવા તો બહુ મેજર પ્રોબ્લેમ હોય તો તમે તમારી હોટલે એમ્બ્યુલન્સ પણ બોલાવી શકો છો. તમારા હોટલ જે છે નીચે રિસેપ્શનિસ્ટને તમે કહેશો તો એ તમને એમ્બ્યુલન્સ પણ બોલાવી દેશે. પણ બહુ રેર કેસમાં જે છે એ બહુ જ તમારે ઇમરજન્સી હોય ત્યારે જ એમ્બ્યુલન્સ જે છે એ ત્યાં આવે છે. બાકી કાંઈ નાની તમને તકલીફ હોય તો 3 નંબરના હમામની પાછળ, એટલે કે 3 નંબરનું બાથરૂમ જે છે 1 નંબરના ગેટની સામે, જે ગેટનું નામ છે કિંગ અબ્દુલ અઝીઝ ગેટ, એમની સામે 3 નંબરનું હમામ છે. એમની પાછળના ભાગમાં અઝીઝિયા હોસ્પિટલ આવેલું છે. જે ટાવર જે છે, તમે જે રોયલ ક્લોક ટાવર જુઓ છો ત્યાં નીચે જે છે એ એક અઝીઝિયા હોસ્પિટલ આવેલું છે. ત્યાં તમે વિઝાની કોપી લઈને જાશો તો તમને જે છે એ ત્યાં પણ ઈલાજ મળી શકશે. પણ એટલી બધી પબ્લિક હોય છે એટલે જેમને બહુ જ વધારે પૂરતી તકલીફ હોય છે તેમને એ લોકો પહેલાં પ્રાયોરિટી આપે છે. એટલે તમારી પાસે જો કાંઈ નાની હુની તકલીફ આવતી હોય તેમની દવા તમે અહીંયાથી લઈ જજો, જેથી તમને તકલીફ ન પડે. બીજું કે મેં આની પહેલાં એક વિડીયો બનાવ્યો છે ઇન્સ્ટાની અંદર પણ, કે તમારે વ્યસનનો સામાન જે છે એ તમારે કઈ રીતના લઈ જવાનું. તો તમને જેટલી જરૂરિયાત છે, જેમ કે તમને રજનીગંધા ખાવાની આદત છે, વિમલ ખાવાની આદત છે, બીડી પીવાની આદત છે, તો તમે 40 દિવસ રોકાવાના છો. 40 દિવસની અંદર તમે જેટલું વ્યસનનો યુઝ કરી શકો છો એટલો સામાન તમે અહીંથી લઈ જઈ શકો છો. પણ તમે થેલા ભરીને વિમલના આખા થેલા, એટલે કે વિમલના 100 થી 150 પેકેટ તમે લઈ જાઓ કે ત્યાં જઈને વેચીને આપણે પૈસા કમાશું, કે બીડી આપણે જે છે અહીંથી લઈ જઈએ ને ત્યાં જઈને આપણે જે છે એ પૈસા કમાશું, તો એ લોકો લઈ જવા દેશે નહીં. તમારી ઉપર ફોજદારી કાર્યવાહી થઈ શકે. પણ તમારી જેટલી જરૂરિયાત છે એટલો સામાન તમે અહીંથી લઈ જઈ શકો છો, એમની કોઈ મનાઈ નથી. એ લોકોને પણ ખબર છે કે વ્યસન જે છે એમના આદિ હોય છે હાજી લોકો, તો એ લઈને આવે છે. પણ બહેતર છે કે વ્યસન મૂકી દો, તમારા માટે જે છે એ સારું નથી. પણ જો તમે નથી મૂકી શકતા તો અહીંથી તમે વ્યસનનો સામાન લઈ જાજો, કેમ કે ત્યાં હાજી જે છે એ તવાફ, નમાઝ, ઇબાદત ને પડતી મૂકે છે અને વ્યસનનો સામાન ગોતવા માટે નીકળે છે. એટલે બહેતર છે કે તમને જરૂરિયાત છે એટલો વ્યસનનો સામાન તમે લઈ જાઓ, અને થોડોક 1-2 દિવસનો વધારે લઈ જાઓ, કે કદાચ કોકની પાસે ન હોય તો તમે એમને પણ આપી શકો છો. બાકી તમે જે છે એ કાંઈ બી સવાલ તમારા હોય તો એ તમે યુટ્યુબ ચેનલની અંદર અને ઇન્સ્ટાની અંદર મને પૂછી શકશો. ખુદા હાફિઝ. આવા નવા વિડીયો જોવા માટે તમે અમને ફોલો કરી લ્યો અને સબસ્ક્રાઇબ કરી લ્યો, જેથી તમને બધા જ હજના વિડીયો જે છે એ ઇન્શાલ્લાહ મળતા રહે. હવેનો જે વિડીયો જે છે એ મક્કા શરીફની અંદર કઈ ઝિયારતો છે અને એમનું કેટલું ભાડું લાગે છે એવો ઇન્શાલ્લાહ વિડીયો આપણે બનાવશું અને તમને મોકલશું. ખુદા હાફિઝ.